પ્રસાદ નામ પડતા જ એમાં એક મીઠાશ પડી જતી હોય છે. કોઈ પણ વ્યક્તિ કેમ ના બનાવે, તો પણ એકદમ સ્વાદિષ્ટ જ લાગતો હોય છે. તો આજે આપણે ભગવાનને થોર ધરાવવાના છીએ. તો થોર કે તમે સાઠા પણ કહી શકો. તો એના માટે 1 કપ જેટલો મેંદો લીધેલો છે. મેંદો હંમેશા ચાળીને જ લેવાનો. તો અહીંયા છે ને હું તમને એકદમ પરફેક્ટ માપ આપીશ, જેથી કરીને થોર તમારો પહેલી વારમાં પણ પરફેક્ટ બનશે અને એકદમ ઈઝી રીત છે. હવે 1 કપ લોટ સામે આપણે અહીંયા 2 ચમચી એટલે થીજેલું ઘી નાખેલું છે ને એ ઘીનું મોણ આપવાનું છે. એટલે અહીંયા જ કેવું હોય કે મુઠ્ઠી પડતું મોણ લેવાનું હોય છે, એટલે એકદમ સોફ્ટ બનશે. ઉપરથી તમને એકદમ કડક લાગશે સાઠા, પણ જ્યારે ખાશો ને અંદરથી એકદમ અલગ અલગ પ્રકારના લેયર અંદર ખુલશે અને જે મસ્ત લાગતો હોય ને એમ એકદમ સોફ્ટ લાગશે અંદરથી, ઉપરથી એટલો જ હાર્ડ તમને દેખાશે. તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું અને થોડું થોડું પાણી કરી નાખતા જવાનું છે. અને આપણે કેમ પરોઠાનો લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે ભેગો કરતો જવાનો છે. તો અહીંયા માપ કેટલું જોશે પાણીનું એ પણ હું તમને બરાબર કહી દઈશ. ઘણા લોકો આમાં થોડું મીઠું નાખતા હોય, પણ પ્રસાદ હોય ને એટલે એમાં આપણે મીઠું નથી નાખતા હોતા. આમનામ તમે બનાવો તો એડ કરી શકો છો. હવે ફરી આપણે જો થોડું થોડું પાણી નાખતા જઈએ અને આ રીતનો સરસ લોટ બાંધી દીધેલો છે. તો આ રીતનો થવો જોઈએ લોટ, એકદમ કડક એ નહીં અને ઢીલો એ નહીં એવો. તો એના માટે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. જરૂર પડશે તો થોડું આપણે પાણીવાળું હાથ કરીને એડ કરશું. હવે અહીંયા આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ ને, અને તે આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણીમાં અડધો વાટકો ખાંડ અને અડધો વાટકો પાણી. તો અહીંયા આપણે 2 સરખું જ લીધેલું છે અને ગેસ શરૂ કરી આ રીતે હલાવતું જવાનું ખાંડ ઓગળે ત્યાં સુધી. પછી એને ઉકાળવા દેવાની છે. 5 જ મિનિટ જેવો ટાઈમ લાગતો હોય છે. ખાંડ ઓગળી ગઈ છે તો થોડી એલચી અંદર એડ કરી દઈએ. એલચીનો ટેસ્ટ આમાં સારો આવતો હોય છે. તમે આખી એલચી પણ આ રીતે નાખી શકો છો. તો અહીંયા 3 નંગ જેટલી એલચી લીધેલી છે, 3 થી 4 નંગ જેટલી લેવાની. અને થોડું આપણે આમાં કેસર પણ નાખી દઈએ છીએ. એનાથી ટેસ્ટ ને કલર જ સરસ આવશે. તો હવે આપણે ફરી આ રીતે હલાવતા જઈએ. અને આપણે છે ને જો મઠરી પણ ઘણા લોકો ધરાવતા હોય એ આ ટાઈપની જ છે, પણ થોડું કેવું કહેવાય એમાં ચાસણીનું ને એની રીત અલગ અલગ હોય છે ને વણવાની સ્ટાઇલ. હું તમને આગળ એનો ફરક સમજાવીશ કે શું હોય છે ડિફરન્સ બેમાં. તો જો આ રીતનું આપણે એક ટીપું નાખ્યું ને તો આ રીતે સ્પ્રેડ નથી થતું. એટલે આમ જોઈએ ને તો એક તાર બનવાયો હોય ને એવી ચાસણી આપણે થોરમાં કરવાની છે. તો થોરનું ઉપરનું લેયર એકદમ હાર્ડ હોય છે, એટલા માટે આવી ચાસણી હોય છે. તો જો આ રીતનું બનવા આવી ને એક તાર એવો. અને મઠડીની અંદર આપણે કોઈ પણ જાતનો તાર નથી કરવાનો, ખાલી ખાંડ ઓગળવાની, થોડું ચીપચીપ થાય ને એવું જ રાખવાનું છે. એમાં એને મતલબ ચાસણીનો જ ફરક હોય છે જનરલી તો. અને થોડો વણવાનો. હવે આપણે અહીંયા આ હંમેશા ઘીમાં જ બનાવવાનું, ફ્રાય કરવાનું. તમે તેલમાં કરી શકો, પણ ઘીથી કરશો ને તો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય. તો અહીંયા હું 2 થી 3 ચમચા જેટલું જ ઘી લઉં છું, કારણ કે ઘી છે ને પછી બહુ નહીં વપરાય. આમાં થોડું થોડું એટલે હું થોડા થોડા જ નાખીને તળી લઈશ. એટલે ઘી કે તેલ જ્યારે આપણે તળીએ ને ત્યારે બધું બગાડ ના થાય વધારે, એટલા માટે. અને આપણે એને રીયુઝ ના કરીએ ને જનરલી, એટલે હવે આ જે તેલ ઓલા ઘી વધશે ને મારે જે, એને હું મોણમાં યુઝ કરી લઈશ. જેમ કે શક્કરપારા કે બનાવો ને એમાં. અને ચાસણી વધશે ને એને પણ આપણે શક્કરપારામાં યુઝ કરી લઈશું. થોડીક જ વધશે, બહુ નહીં વધે, કારણ કે આપણે થોડીક જ બનાવી છે. તો જો લોટ એકદમ સરસ કૂણવાઈ ગયો હતો અને આ રીતે રોટલીની જેમ મેં વણી દીધેલું છે. તો અહીંયા 4 થી 5 જેટલી આટલી સાઈઝની રોટલી બનશે. તો અહીંયા 5 જેટલા લુવા થશે આમ તો. હા, તો આપણે 5 રોટલીને એકસાથે વણી દેવાની છે. મેં લોટ કે એવું કંઈ જ નથી લીધું, આમનામ જ વણાઈ જશે. અને અહીંયા એકદમ ધીરા ગેસે આપણે ઘી ગરમ થવા મૂક્યું છે. 5 રોટલી વણાઈ જાય ને પછી થોડું ઘી વચ્ચે લગાવીશ. અને મઠડીમાં તમારે લોટની અંદર ઘી નાખી એ વચ્ચે એની સ્લરી બનાવીને લગાવવાની હોય છે. પણ આપણે આમનામાં ઘી જ લગાવવાનું. તો આ રીતે 5 ને હું થોડું થોડું વચ્ચે ઘી લગાવતી જઈશ અને ઉપરા ઉપરી મૂકી દઈશું. પણ આ થોર તમે જો ટેસ્ટ ના કર્યો હોય ને તો એકવાર 100% ઘરે બનાવીને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બનતો હોય છે ઘરે, અને એકદમ બનાવવું પણ ઇઝી જ છે. તો આ રીતે 5 રોટલી બની ગઈ ને, હવે આપણે એને થોડું વણી લઈએ. એટલે હું થોડો પતલો કરી લઈશ. તો આપણે પાટલીની સાઈઝનું વણી દઈશું ધીરે ધીરે કરીને. તો જો આ રીતે પતલી રોટલી જેવું વણાઈ ગયું, મોટી પાટલીની સાઈઝની. હવે આપણે એને થોડો રોલ વાળવાનો છે. તો આ રીતે ધીરે ધીરે એને રોલ વાળી દઈએ.
તો ઘણો મોટો થશે, કારણ કે વચ્ચેથી થોડો એને હું પતલો પણ કરી દઈશ આ રીતે હાથેથી જ વણીને. તો આ રીતે પતલો થોડોક થઈ જાય ને પછી એને કટ કરી દઈએ ચપ્પુથી. તો એક સરખો ભાગ થવો જોઈએ એ રીતે આપણે એને કટ કરવાના છે. અને તમે ઈચ્છો તો આ જે ભાગ કટ કર્યા છે ને, એટલે કે લુવા બનાવ્યા છે ને, એને તમે વણી પણ શકો, એક વેલણ મારી શકો. આ રીતે મેં આવો શેપ આપ્યો છે, ઉપર નીચે થોડું પ્રેસ કરી પાંદડી જેવો અને હાથેથી દબાઈ દઈશ. તો આ રીતે જાડો રાખીશ. તમે એને વેલણથી પણ વણી પણ શકો છો, ગોળમાં વણી શકો અને એના ઉપર લંબગોળ જેવી પણ વણી શકો. એટલે કોઈ પણ શેપ તમે આમાં આપી શકો છો, પણ આપણે થોડો પ્રેસ કરીને કરીએ. તો મેં આ રીતનો આપ્યો છે. તો જો એકદમ ઘી સરસ ગરમ થઈ ગયું છે, નાખવા ટાઈમે ગેસની ફ્લેમ હાઈ રાખવાની. આ રીતે બબલ્સ થઈ થોડા ઓછા થઈ બધા સાઠા ઉપર આવી જાય ને પછી આપણે એકદમ લો ફ્લેમ કરી દેવાની. લો ફ્લેમ પર જ આને કરવાનું છે. એટલે એકદમ સરસ તળાઈ જશે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાની. જો આ રીતનો કલર થવો જોઈએ, એકદમ ડાર્ક જેવો. અને વચ્ચે તમને એવું લાગે તો થોડો મીડિયમ ફ્લેમ કરી શકો, પછી ફરી આપણે લો ફ્લેમ પર જ કરવાનું. અને તરત જ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે ચાસણીમાં નાખી દેવાનું. સપોઝ તમારી ચાસણી જો અહીંયા ઠંડી થોડી થઈ ગઈ હોય એવું લાગે તમને, તો એકાદ ચમચી પાણી નાખી ફરી ગરમ કરી શકો છો. અને આપણે 5 મિનિટ રાખીએ બીજી તળાય ને ત્યાં સુધી, પછી આપણે કાઢી લઈએ. તમે ઈચ્છો તો થોડી વાર વધારે પણ રાખી શકો છો. તો જો બધા જ સાઠા અહીંયા બનીને રેડી થઈ ગયા છે. હવે આને આપણે ઠંડા થવા દેવાના છે. આમનામ તો તમે ખાઈ શકો છો, એમાં પ્રોબ્લેમ નથી. પણ એક છે ને સાઠામાં ઉપર ખાંડનું એક લેયર પથરાતું હોય છે, એ ઠંડુ થશે ને તો જ તમને દેખાશે. મેં તમને આગળ દેખાડ્યું, પણ હજી એકદમથી ઠંડી નથી થઈ. 3-4 કલાક તમારે એને ઠંડા થવા દેવી પડશે. અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણા સાઠા બનીને રેડી થઈ ગયા છે. જો આ થોડી ઠંડી થઈ છે, 2 કલાક જેવું થયું છે, ઉપર તમને ખાંડનું લેયર દેખાય છે. હવે 3-4 કલાક પછી એકદમ સરસ લેયર થઈ જશે. અત્યારે થોડો ટાઈમ ઓછો હતો એટલે મેં તમને આટલું જ દેખાડી દીધેલું છે. જો આ રીતનું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને તમે પ્રસાદમાં શું બનાવો છો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.